રાજકોટમાં એક વ્યક્તિએ મોંઘી રેન્જ રોવર કાર ખરીદ્યા પછી અનોખો વિરોધ નોંધાવ્યો। કારમાં સતત સમસ્યાઓ આવતા નારાજ માલિકે કારને બળદ પાછળ બાંધીને સીધા શોરૂમ સુધી લઈ ગયા। કાર પર મોટા પોસ્ટર લગાવ્યા હતા જેમાં લખેલું હતું મત લેતા રેન્જ રોવર કાર મત લેતા। આ સર્જનાત્મક વિરોધને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું અને ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે। મારું નામ વસીમ છે, બરોબર। આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે, આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। ગાડી રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે કે તમે ગાડી સર્વિસમાં મૂકી દો, અમે રિપેર કરી દઈશું। અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે, શું કહેશો? જોયું ને તમે, એ જ વસ્તુ છે, વિરોધ કરી એટલે પોલીસ બોલાવે, આ જ વસ્તુ થાય છે। વિરોધે માણસ ગાડી લીધી, તમે પૈસા નાખ્યા, પૈસા નાખવા છતાં જો તમે વિરોધ ન કરી શકતા તો પછી શું કામનું? ગાડીનું કયું મોડેલ છે? ને મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ, 2 કરોડ 10 લાખ રૂપિયાની ગાડી છે, બરોબર। 2 કરોડ 10 લાખ રૂપિયા દેવા છતાંય તો જો આવી રીતે કસ્ટમરને હેરાન થવું પડે તો આ વ્યાજબી વાત નથી। કંપનીમાં 2 વર્ષથી ગાડી લીધી, 2-2.5 વર્ષ ગાડીને લીધે થયા અને લગભગ 2 વર્ષથી તો પ્રોબ્લેમ છે। અમે 20 થી 25 વખત તો ગાડી અહીંયા મૂકેલી જ છે સર્વિસમાં, તો એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા। અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને કા પરમાનન્ટલી સોલ્વ કરી દો, કા પછી અમને એકવાર લેખિતમાં આપી દો કે ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે। પ્રોબ્લેમ શું આવે ગાડીમાં? સાઇડ સ્ટેપ નથી ખુલતા। હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે, કોઈ પણ બુઝુર્ગ માણસ હોય એ ચડી ન શકે। ઇવન હું પણ ઘણી વાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય છે, એટલી ગાડીની હાઈટ છે। હવે એ હાઈટની ગાડી માટે ફૂટ સ્ટેપ ફરજિયાત છે જ, અને એ ફૂટ સ્ટેપનું આમનાથી સોલ્યુશન આવતું નથી। માંગ એક જ છે કે આ ગાડીનું પરમાનન્ટ સોલ્યુશન આપો, કા પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડીનું એકવાર સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે। વિરોધ કઈ રીતે કર્યો તમે? વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે। ગાડી આટલા દિવસથી 3 મહિનાથી શોરૂમની બહાર પડી છે, તોય છતાં આમનાથી એ વસ્તુ રિપેર થતી નથી, તો પછી આ ગાડી ન કહેવાય, આ બળદ ગાડી જ કહેવાય।